सवाराम बापा की, बलदेवदास महाराज की, वासुदेव महाराज की, हरिदास बापा की, विधराम महाराज की, निराग साहेब की, सर्व संतन की, चार धाम की, चार संप्रदाय की, 7 अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु रमते राम की, रमते राम की, ज्ञानी ध्यानी की, सानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्वाण की, गुपत प्रगट की, 9 84 सिद्ध की, सर्व शक्ति मात की, आद्या शक्ति मात की, सर्व संतन की। ओम नमः पार्वती पति हर हर महादेव हर। આજના રોજ જેઠ સુદ ચોથ સોમવાર અને તારીખ 10 આમ વતની તો ખરેખર સમી ગામના, પણ અત્યારે હાલ નગર મહાપાલિકા રાજકોટ શહેરના આંગણે ભક્તરાજ શ્રી રાયચંદરામ ઓખારામ સમેચા પરિવાર અને જે માજી ધૂળીમાં ભક્તરાજ જે રાયચંદરામના જે ધર્મપત્ની કહેવાય, અને બંને નર નારી બંને માણસોનો આપણે જે સમાજની રીતે જેને બારમું કહેતા હોઈએ, કોઈ ટાણું કહેતા હોય, કોઈ ભદરઓસો કહેતા હોય, તો આજે આપણે એમના પ્રસંગમાં બધા સૌ મળ્યા હોઈએ, ખરેખર લાઈટનો લોડ પડે, વાયર આગા પાછા થાય. તો આજે બંને નર નારી પુરુષ પત્ની અને આજે એમના નિમિત્તના જે પ્રસંગમાં આપણે બધા સૌ મળ્યા હોઈએ, તો પછી આપણે મેર કરી લઈશું, બરાબર? હો, આપણે પછી લાઈટ આવશે ને એટલે આપણે જે પછી વાત જે કરી કરશું આપણે, બરાબર? ના આવે મારે સમુદ્રનો માપ, દર્શન દેજો
હરિજનના હે પતિ ને જાણ્યા જેને જગતના પતિ ને જાણ્યા એ તો સમારે શ્વાસ શ્વાસ દર્શન દેજો
શરૂઆત થઈ ને એટલે લાઇટ બહુ હેરાન કરતી હતી, પણ લાઇટની અમે ઠાએ પડી. તો ભક્તરાજ રાયચંદરામ ઓખારામ આપણે જે સમેચા પરિવાર એમના જે ધર્મપત્ની ધૂળીમાં આજે બંને માણસોનું આજે 12મું કે જે ટાણું ખરેખર ઘણું યાદ તો આવે, પણ છતાંય આપણો સ્વભાવ એવો ને કે કોઈને દુઃખ ના થાય એવું જ બોલતા હોય. હરેક સમાજની અંદર પરિવાર તો બહુ મોટો છે, નાનો પરિવાર નહીં, વિશાળ છે. જે 60 વર્ષને પહેલાં મેં જોયું હતું ને એમાંય ફરક, અને આજના સમયમાં જોવું ને તો આજે ફરક છે, બહુ ફરક છે. તો ભક્તરાજ રાયચંદરામના જે એમના જે પરિવાર આપણે તુલસીભાઈ અને આજે આપણે એમના માતા પિતાનું જે 12મું ટાણું રાખ્યું, અને પોતે એનો ભાવ રાખ્યો કે એમને ઘણા ટાઈમથી કામ પડ્યું હતું, પણ કે સમય સિવાય હુકમ સિવાય હલે ને પૃથ્વી માથે પાન, ભીમ સાહેબ કે ભૂલન મને હૈયસું બાંધે હામ. આપણે ઘણી ઈચ્છા સારી કરતા હોઈએ, પણ હરેકનો સમય સંજોગ સિવાય કોઈ કાર્ય બનતું નથી. ભલે બધું જ હોય આપણી પાસે, પણ જો એનો સમય આવી ગયો તો જો સમય પ્રમાણે આપણે આયોજન આ પ્રસંગ રાખ્યો, અને એમને એવા વિચાર આવ્યા કે આપણે જે ગુરુગાદી જ્યાં હરિરામ બાપા એટલે ગુરુગાદીને આમંત્રણ આપી ધામધૂમથી જેને એમને સામયું કર્યું, ઘરે જે પધરામણી કરાઈ, આરતી પૂજા બધે પ્રેમથી દર્શન કર્યા. જે આજે બાપાને જે આપણે એમના નિમિત્તે ભજન ભોજન હરિર પ્રસાદ જ્યાં બાપાનું જ્યાં પાઠ પૂજા, અને એ નિમિત્તે આજે આપણે સાધુ સંત મહાત્માઓ, અને આજે આપણે જે પ્રથમ આપણા જે ગુરુ મહારાજ ગિરધરામ ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન. આ ઉપસ્થિત આપણે સતયુગ ત્રેતાયુગમાં રામચંદ્રજી ભગવાન હતા. પછી જો આપણે એમને 24 અવતારની વાતો બધે 24 અવતાર તો બધા જાણતા હોય તમે. પછી આપણે આજે 3 અવતાર એમના જે આપણે જે બાપાએ જે દેહ ધારણ કર્યું એટલે રામચંદ્રજી ભગવાન, કૃષ્ણ પરમાત્મા અને રામદેવજી મહારાજ. તો આજે આપણે જ્યારે ભલે આજે આપણે અનંત બ્રહ્માંડનો માલિક કહેવાય, પરમાત્મા કહેવાય, પણ જે ધર્મની જેને મર્યાદા રાખી તો રામચંદ્રજી ભગવાન હતા ને સત્તાધીશ હતા, તો છતાં એમને જો ગુરુ હતા અને એમને કુળદેવી માતાજી પણ હતા. ભલે આ ત્રેતાયુગમાં જ્યારે કૃષ્ણ પરમાત્માએ મનુષ્ય ધારણ કર્યું એ ટાઈમે એમને ગુરુ કર્યા છે, અને એ ટાઈમે એમને માતાજી પણ હતા. જ્યારે રામદેવજી મહારાજ અત્યારે 17મી કળા લઈ જોવા પોતે પધાર્યા હોય, પીરની પડાઈ અજન્મો જેને અવતાર કહેવાતો હોય, કબીર સાહેબ અજન્મા કહેવાય, રામદેવજી મહારાજ પણ અજન્મા પુરુષ કહેવાય. તો રામદેવજી મહારાજને એમને જો કુળદેવી અને આપણે જે એમને ગુરુ બાળીનાથ બાવા બાળીનાથના સેવક એમને પણ ગુરુ કર્યા. એમના જે કુળદેવી માતાજી હતા. તો આજે આપણે રામદેવજી બાપા ચરણોમાં સહસ્રદંડ પ્રણામ. તો જો આ ફોટાની અંદર હનુમાનજી મહારાજ, હરિદાસજી બાપા, ગુરુ મહારાજ ગિરધરામ મહારાજ, રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, જાનકી માતા, અને આપણે જે સગત માતા ભક્તરાજ શ્રી રાયચંદરામ ઓખારામ અને માતા આપણે ધૂળીમાં. આજે આપણે એમના પ્રસંગમાં બધા આવ્યા હોઈએ. તો આજે અનંત બ્રહ્માંડના જે માલિક જે આપણે રામદેવજી બાપાના ચરણોમાં સથે દંડક પ્રણામ. આ કોઈ સાધુ સંત ગુપ્ત પ્રગટ કોઈ પણ હોય
એમના ચરણોમાં વંદન. આજે એમના જે પ્રસંગમાં કોઈ સગાવાલા આપણે સભી ગત જે ભાવિક આત્માઓ પ્રેમી આત્માઓ પ્રસાદ પ્રેમી હોય અને આ બધાય જે એમના પ્રસંગમાં આવે એટલે એમને હું આપણે ધન્યવાદ એમના આમંત્રણને માન આપી તુલસીભાઈના અને આ બધાય આ પ્રસંગમાં આવ્યા હોય. આ જે બધા સાજિંદાઓ એ જે સાજિંદાઓને આ દિલથી હું બધાને આવકારું. વિજયભાઈ ચૌહાણ એ આપણે એમ કે જે હિંમત ચૌહાણના નાના ભાઈ કહેવાય. એ જ્યાં ત્રિકમ સાહેબના વંશના હોય, જ્યાં આપણે દાસી જીવનના વંશના હોય, જ્યાં આપણે ભીમ સાહેબના જ્યાં આપણે પરિવારના હોય, જ્યાં બાળક સાહેબની જગ્યાના હોય, તો આજે આપણે જે વિજયભાઈ ચૌહાણાએ પધાર્યા તમને ખૂબ ખૂબ આનંદ કરાવે. અને ખરેખર કોઈ પણ કલાકાર એમને જે ભજનનો પ્રોગ્રામ આપ્યો ના તો ઠીક તમારી ફરજ છે, બધાની ભજન ગાવાની થિયરી અલગ અલગ હોય. અમે જો અમે આટલા ઊંચેથી ના ગઈ અમે ગઈ ના શકીએ. અમે કોઈ કલાકાર નીચેથી ગાતા હોય, અમે ગરમ વાતાવરણ બંધાય એટલે એમ કે પહેલાં પ્રથમ તો ઠીક છે, કોઈ પણ કલાકાર કે ગમે તે અમને ફરમાશ ના કરવી. લાઈન તૂટી જાય, અમે પાછી લાઈન બાંધવી એટલે લાઈન તૂટી જાય. તો આજે અમારે આ બધાને દિલથી આવકારું. ધન્યવાદ. જય સિયારામ. અને મોટા પુરુષો તમને એવું શીખવાડીને ગયા કે અમે હાજરમાં બેઠા હોય ને કોઈના વખાણ ના કરીએ. એનું કારણ વખાણ કરીએ ને એટલે અહમપણું આવે, અને અહમપણું જ્યારે જેના ભીતરમાં કરે એટલે હાને હારું ના હોવા દે. અમારે તો અહમપણું બહાર કાઢવાનું હોય, અમારે બહાર મેં ઘાલવાનું ના હોય. કદાચ કોઈ આપણને કોઈની અથડામણ થઈ હોય તો હામે કહી દેવું, હામે જ કહી દેવાનું, ધડાકા કરી દેવા. ચેડે વાતું ના કરવી. ચેડે શું વાતો કરવાનું, હામું જે કે હું કહી દેવાનું, હામે આપણે સન્મુખ કહી દેવાય. તો આજે આપણે જેના પ્રસંગમાં આપણે આવ્યા હોઈએ તો આપણે ટાઈમ તો જો કે લગભગ ઘણો થયો. આપણે વિજય 12:30 થયા છે. તો જો આપણે હવે ગુરુ મહારાજ જ્યાં અવતારી પુરુષો હોય, સત્તાધીશ પુરુષો હોય, દેવતી પુરુષો હોય, આ બધા જો જે જ્યાં ભૂમિકા પરાયા યોગ્યથી આપણે ભૂમિકા પરાવી એમને હરેક પ્રકારના કાર્યવાહી કરી, સત્સંગ કર્યા, બહુ જ કર્યું છે. આપણે એક એકના ગુણગાન ગાવા જ્યારે ચા પત્તો ખાવ્યો છે, છતાંય આપણે જો જેના નિમિત્તે આપણે આનંદ કરવા માટે આવ્યા, આપણે ભજન માટે આપણે ભજન કરીએ. એટલે આમાં તો ખરેખર જેને સ્પેશિયલ પ્રોગ્રામ આવ્યો ને, ખરેખર જેને પ્રોગ્રામ આવ્યો ને ખરેખર ભજન ના ગાવા દે. પણ આ તો એક ગુરુ મહારાજની મર્યાદાથી આપણને આ ભજન, તમને 2 ભજન બોલવાનો આપણે એમ કે ચાન્સ આપે ને કે આપણે હવે વધારે નહીં, પણ છતાં એકાદું ભજન બોલી. 12:30 તો થયા, વધારે વાત ના કરું. અને આપણે હંમેશા પરિવાર તો બહુ વિશાળ છે, નાનો છે નહીં. કુંવરિયા પરિવાર એ વિશાળ છે. હરેક સમાજની અંદર આપણે વિશાળતા નાની નથી, બહુ મોટી છે. તો આજે આપણે જેના પ્રસંગમાં આવ્યા હોઈએ આપણે વધારે કંઈ વાત ના, મને બહુ ફાવતું નહીં બોલવું, આપણે માપે સારું. આપણે એના કરતાં 2 ભજન રહ્યા ને પ્રેમથી સંભળાવી દેવા, બાકી આપણને વધારે બોલવું ફાવે નહીં. તો આજે આપણે જેના નિમિત્તથી આપણે જેના પ્રસંગમાં આવ્યા હોઈએ તો આજે આપણે ગુરુ મહારાજ પ્રેમ એમ કે આપણે મોતથી આપણે 1-2 ભજન બોલી લઈએ. કેટલા વાગ્યા કિશન ફાવશે? આપણે ગાતું ભજન ફાવશે તમને ગાવું? તો હું સખી સુરતા સહેલીની સાથ જર ભરવાને જાવું રે. સખી સુરતા સહેલીની સાથ જર ભરવાને માલા તો નિરંતર તાર
सखी सुरता सहेली जार भरवाने जाऊं रे सखी तन माला जो निरंतर तार सखी तन माला जो निरंतर तार मान मोती देव धामू रे मान मोती देव धामू रे मान मोती देव धामू सखी ट्रेन दी एक तीरा आदम पर जो रे सखी ट्रेन दी एक तीरा आदम पर जो सखी उल्टो आनंद अपार सखी उल्टो आनंद अपार तन मन खोयूं रे तन मन खोयूं रे सखी सुरता सहेली निसार जार भरवाने जाऊं रे सखी तन माला दो निरंतर तार मान मोती देव धाऊं रे मान मोती देव धाऊं रे मान मोती देव धाऊं रे सखी अमर भुवन नीमाई आज गति जामी रे सखी अमर भुवन नीमाई आज गति जामी रे सखी सखी बड़देव सुरता से गलोड़ी माई सुखे पियू ने पामी रे सुखे पियू ने पामी रे सखी सखी सुरता सहेली निसार जार भरवाने जाऊं रे सखी तन माला दो निरंतर तार सखी तन माला दो
માન મોતી દેવ ધાવું राज करा तो राम दे सब पूरा धार राज करा तो राम देव सब पूरा धार तुम छोड़ो धनी हाथ की देवड़ मां देव विराजे हान कलंग हाजरा रामा कहूँ के रामदेव वीरा कहूँ के लाल रामा कहूँ के रामदेव वीरा कहूँ के लाल जने जने रामदेव जी भेटिया થઈ ગયા ન્યાલ થઈ ગયા ન્યાલ આદિ નો રે નાતો રે નથી નવો નાથજી આદિ નો રે નાતો રે નવો નથી નાથજી ઉતર મારો હોતો કરે છે ઉતર મારો હોતો
નો જે નાતો રે નવો નથી
सदगुरुदेव की, रामदेव जी महाराज की, सर्वे संतान की। ओम नमः पार्वती पति हर हर महादेव।